થાય છે? અહીંથી માંડીને આખો અહીંયા. હા, દુખાવો એકદમ કરંટ જેવો ઝટકો મારે ને? કેવા ટાઈમથી થાય છે? ઓકે. એકવાર બીજી હોસ્પિટલમાં ઇન્જેક્શન પણ મુકાયેલું છે? હા, આરએફટીસી ઇન્જેક્શન એકવાર મુકાવ્યું છે પણ ફાયદો કંઈ થયો નથી. બેઝિકલી છે ને બીમારીનું નામ ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા કહેવાય. બે નસ ભેગી થાય, મગજમાં બે નસ ભેગી થાય જેનો ઝટકો તમને અહીંયા વાગે. એટલે આ એમઆરઆઈ તમારો જે થયો છે એની અંદર તકલીફ અહીંયા જો નસ તમારે અહીંયાથી નીકળે, આ 5મા નંબરની નસ છે, એના પર લોહીની નળી ચોંટી જાય એટલે બે નળી ભેગી થાય એટલે સ્પાર્કિંગ બ્રેનમાં થાય એટલે ઝટકો તમને મોઢામાં મારે. એટલે આવા કેસીસની અંદર દવાઓથી સારું ના થાય તો રેડિયો ફ્રીક્વન્સીનું ઇન્જેક્શન એનાથી સારું ના થાય તો એમબીડી કરીને ઓપરેશન કરવું પડે કે મોઢા પર કંઈ એમાં કંઈ ચીરફાડ ના આવે. કાનની પાછળથી નાનું ઓપનિંગ કરી દૂરબીનથી અમે બે નસને ચૂંટી કરીને પેકિંગ મૂકી દેતા હોઈએ. એ કરવાથી 98% દુખાવો મટી જાય. સમજી ગયા? હા, એમબીડી 98%.